બાકુભાઈ એક સ્પેશિયલી મારી માટે એક સોંગ સંભળાવો દર્શક મિત્રોને. હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. અને આજ રામનવમીની આપ સર્વને મારી તરફથી ખૂબ ખૂબ શુભકામનાએ. અને મારી માટે ખૂબ ગર્વની વાત છે કે આજે રામનવમીના દિવસે મારો પણ જન્મદિવસ છે. તો આજે જન્મદિવસ નિમિત્તે પહેલાં તો મમ્મી પપ્પાને પગે લાગીએ અને પછી મંદિરે જઈએ અને આજ આખો દિવસ ફન કરીએ, જે કાંઈ કરીએ એ તમને છેક સુધી વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને એક એવી જગ્યાએ પણ આપણે જવાનું છે જ્યાં અદ્ભુત લોકેશન છે, એકદમ સરસ મજાનું લોકેશન છે, એ તમને બતાવીશ હું વિડીયોમાં. તો છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો. અને સૌ પહેલાં તો આ અમારે મોટાભાઈના બે છોકરાઓ છે, નિકુંજ. હાય નિકુંજ, મારું નામ છે નિકુંજ. અરે થેન્ક યુ. અને આ છે અમારે વંશિકા, બીજા મોટાભાઈની છોકરી છે. અને આ છે મારી વાઈફ. અને આ છે મારો દીકરો રુદ્રાંશ, અત્યારે નિંદર કરી રહ્યા છે. હેપી બર્થડે પાપા. હેલો. સો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. અને આજે તમને બતાવું મસ્ત એવું લોકેશન, કેવી રીતે આપણો દિવસ જાય છે. તો મળીએ આગળ. થેન્ક યુ સો મચ. ફાઇનલી આ છે અમારું મહાકાળી માતાનું મઠ. અંદર જઈને તમને દર્શન કરાવો. આજે માતાજીનું 9મું નોરતું પણ છે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ફાઇનલી કેક લઈ આવ્યા છે રેખાબેન ને આ લોકો. અને અહીંયા થાય છે વિડીયો કોલિંગમાં વાત. અને આ છે અમારે બાપુભાઈ.
થેન્ક યુ સો મચ બાવકુભાઈ છેક જ્યાંથી તમે આવ્યા. થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ સો મચ. સો અભી જલ્દીથી કેક કાપશું. અને બાવકુભાઈ આપને સ્પેશિયલી તમને એક સોંગ સરસ મજાનું સંભળાવું છે. તો બાવકુભાઈ એક સ્પેશિયલી મારી માટે એક સોંગ સંભળાવો દર્શક મિત્રોને. એ મારી મોગલ તારું સપનું પૂરું કરશે, મારી મોગલ તારું સપનું પૂરું કરશે, તારો લાખોમાં પગાર રેણી કેરી જોઈને દુનિયા કરશે રે સલામ. વાહ બાવકુ બાબા. તો દર્શક મિત્રો જરૂરથી કહેજો કમેન્ટમાં ભાઈનો કેવો અવાજ લાગ્યો. અને એમનું એક સોંગ યુટ્યુબ પર અત્યારે ધૂમ મચાવી રહ્યું છે. તો જલ્દીથી જઈને જુઓ. નામ તમે જ આપો છો એનું? શિવકન્યા સંગીત. એમાં મુખે મોગલને સંગે સોનલ. તો જલ્દીથી જાઓ અને ખૂબ શેર કરો સોંગને. હવે જલ્દીથી કેક કટ કરીએ અને આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં જઈએ. ચલો. તો फाइनली बहुत अच्छा नाम लिखवाया है दोस्त की. કેવું લાગ્યું રાજભાઈ? આ કેક ખાઓ. લો. અહીંયાથી ઉપર જવા માટે સીડી છે. હમણાં જ રિનોવેશન કર્યું છે. આઈ થિંક મારા અંદાજ પ્રમાણે 7 માળ જેટલું હશે. પહોંચી ગયા છીએ આપણે. બસ હજી પડાવ બાકી છે. એકદમ સ્ટ્રેટ છે. ધીમે ધીમે બધા રિનોવેશન કર્યું છે. એકદમ ઓસમ લોકેશન છે. નીચે જઈને પણ તમને બતાવીશ. આ છે અમારે બાબુભાઈ. કેવું લાગ્યું બાબુભાઈ? મજા આવ્યું છે. તો વાંધો
નીચે ફાઇનલી ઉપરનું લોકેશન તમને બતાવું. અહીંયા આપણે એક્ઝેક્ટ હતા. બધી બાજુ દરિયો છે અને આ હજી રિનોવેશન કામ ચાલુ છે અહીંયાનું. સો એકદમ ઓસમ લોકેશન છે, તમે પણ જરૂરથી અહીંયા આવજો. સો અહીંયા છે એકદમ, જો થોડુંક કામ બાકી છે. મસ્ત સરસ મજાની ફોટો ક્લિક કરી શકો છો, તમને બતાવું છું. એકદમ મસ્ત ફ્રેમ આવે એમ છે, તો આપણે અહીંયા શૈલેષ પાસે કરાવડાવીએ. શૈલેષ અને દેખાડો એકદમ કેવી મસ્ત ફ્રેમ આવે છે. અહીંયા એક મસ્ત ફ્રેમ આવે એમ છે, તો અહીંયા આપણે શૈલેષને કહીએ અને તમને બતાવીએ કેવી રીતે શૂટ કરવું. સો આજ માટે આટલું જ હતું, અને કમેન્ટમાં જરૂરથી કહેજો કે વિડીયો કેવું લાગ્યું, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, કમેન્ટ કરી રાખજો, કારણ કે હવે આવા નવા વિડીયો અને નવા નવા લોકેશન તમારા સુધી પહોંચાડવાનું કામ અમારું. તો પ્લીઝ ગાઈઝ લાઇક, કમેન્ટ અને શેર કરજો, અને ભાઈની પણ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક, કમેન્ટ કરજો. એમની ચેનલનું નામ છે શૈલેષ વર્ડ, બરાબર ને? બરાબર. તો એ ભાઈની પણ ચેનલને લાઇક કરજો અને એમને પણ ખૂબ સપોર્ટ કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર એન્ડ જય શ્રી કૃષ્ણ.